હેલો મિત્રો, આપણે ફરીથી એક કેસ સ્ટડી સાથે આવ્યા છીએ. આ કેસ સ્ટડી છે મેઇનલી એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણના કન્ટેક્સમાં. આમ જોવા જઈએ તો આ કેસ સ્ટડી ઇન જનરલ છે, બધા લોકોને આવરી લે છે, કોઈ પર્ટિક્યુલર સેક્ટરની નથી, લાઈક પ્રાઇવેટ અથવા તો પબ્લિક, સરકારી અથવા તો ખાનગી, આ બે ક્ષેત્રને લગતી નથી. ઇન જનરલ કેસ સ્ટડી છે. અને આ એક કેસ સ્ટડી મેઇનલી જે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એટલે ટકાઉ વિકાસ કરી રાખવાને એના બાબતની અંદર છે. અને એ ટકાઉ વિકાસ કઈ રીતે થઈ શકે, તો આપણે પર્યાવરણને બચાવીને, એ પર્યાવરણને બચાવીને ટકાઉ વિકાસ થઈ શકે છે. તો આ પ્રકારની એક ડિબેટ છે ને હંમેશા ચાલી આવે છે પર્યાવરણના કન્ટેક્સની અંદર, કે જે રીતે અત્યારે પર્યાવરણનું વિઘટન થઈ રહ્યું છે, ડિગ્રેડેશન થઈ રહ્યું છે, અને જે રીતે બેફામ ડેવલપમેન્ટ એક્ટિવિટીઝ થઈ રહી છે, વિકાસના કાર્યો થઈ રહ્યા છે, એની અંદર જે પર્યાવરણ કઈ રીતે વિઘટન થઈ રહ્યું છે, તો એ બધી પરિસ્થિતિની વચ્ચે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એટલે ટકાઉ વિકાસ કઈ રીતે રાખવો ને, તો એના કન્ટેક્સની અંદર આ કેસ સ્ટડી છે. આ કેસ સ્ટડી બહુ પહેલાં યુપીએસસીમાં પૂછાયેલી છે. ડાયરેક્ટ કેસ સ્ટડી આવે કે ના આવે, બરાબર છે, ડાયરેક્ટ કેસ સ્ટડી કદાચ ક્યારેય ના આવે, પણ એમાંથી કેટલાક શબ્દો ઇમ્પોર્ટન્ટ છે. અને આ સ્ટ્રેટેજી અને કઈ રીતે ટકાઉ વિકાસ થઈ શકે છે, એ દરેક વસ્તુ આપણે બીજી કેસ સ્ટડીની અંદર એન્વાયરમેન્ટ અથવા તો ડેવલપમેન્ટના કન્ટેક્સની અંદર જ્યારે પણ આવે છે ત્યારે આપણે આ કેસ સ્ટડીનો ઉપયોગ ત્યાં કરી શકીએ છીએ. તો બરાબર છે, એના માટે આ કેસ સ્ટડીને આપણે સારી રીતે સમજવાની છે. હવે આપણે અહીંયા કેસ સ્ટડીને શરૂઆત કરીએ છીએ. આ વાંચીએ સૌથી પહેલાં તો કેસ સ્ટડીને આપણે, કે નાઉ ડેઝ ધેર ઇઝ ઇન્ક્રીઝિંગ થ્રસ્ટ ઓન ઇકોનોમિક ડેવલપમેન્ટ ઓલ અરાઉન્ડ ધ વર્લ્ડ. આપણને ખબર છે શું કહેવા માગે છે. અત્યારે ઇન્ક્રીઝિંગ થ્રસ્ટ એટલે ઇકોનોમિક ડેવલપમેન્ટ, આર્થિક વિકાસ. ઇકોનોમિક ડેવલપમેન્ટ એટલે આર્થિક વિકાસ છે ને, આર્થિક વિકાસ આખા વિશ્વની અંદર આપણે આજુબાજુ બધી જ જગ્યાએ જોવા મળે છે. બધી જ જગ્યાએ જ્યાં જોઈએ વિશ્વની અંદર આર્થિક વિકાસની દોટની પાછળ આખું વિશ્વ ભાગેલું છે. આપણે પણ આપણા દેશની અંદર જોઈએ, રસ્તાઓ બની રહ્યા છે, આપણે મેટ્રોનું કામ ચાલે છે, કે એરપોર્ટ બની રહ્યા છે, મોટા મોટા શું કે ઓડિટોરિયમ બની રહ્યા છે, મોટી મોટી યુનિવર્સિટીઝ બની રહી છે, બરાબર છે. તો જ્યાં પણ જોઈએ ડેવલપમેન્ટ એક્ટિવિટીઝ ચાલે છે એટલે વિકાસના કાર્યો ચાલે છે. એટ ધ સેમ ટાઈમ ધેર ઇઝ ઓલ્સો ઇન્ક્રીઝિંગ કન્સર્ન અબાઉટ એન્વાયરમેન્ટ ડિગ્રેડેશન. હવે આર્થિક વિકાસ છે, આર્થિક વિકાસ થવા માટે શું જોશે, આપણે જગ્યા જોઈશે, જમીન જોશે, બરાબર, લેન્ડ. અને એ લેન્ડનું આપણે શું થાય છે એના માટે કરીને ડિગ્રેડેશન થઈ રહ્યું છે, બરાબર છે. અને આજુબાજુ સાથે સાથે પર્યાવરણનું પણ વિઘટન થઈ રહ્યું છે. લેન્ડ પણ પર્યાવરણનો ભાગ છે. એટલે કે અત્યારે ચિંતાઓ શાની વધી છે, આર્થિક વિકાસ થાય છે ને એની સાથે સાથે પર્યાવરણનું વિઘટન વધી રહ્યું છે, એન્વાયરમેન્ટ ડિગ્રેડેશન થઈ રહ્યું છે. ધારો કે તમે વિચાર કરો, તમારી આજુબાજુ ડેવલપમેન્ટ એક્ટિવિટીઝ માટે કોઈ એક ઇન્ડસ્ટ્રી આવે છે, એક ઉદ્યોગ આવે છે, એ ઉદ્યોગ ત્યાં બને છે એટલે ત્યાં જમીન એક તો લે. એ હવે ઉદ્યોગ સાનો છે એના પર, ધારો કે કોઈ કેમિકલ ફેક્ટરી હોય છે તો વાતાવરણની અંદર ખરાબ ઓક્સિજન એ લોકો રિલીઝ કરે, બરાબર છે, એટલે ખરાબ વાયુ રિલીઝ કરે, બરાબર છે, ખરાબ ગેસીસ, ટોક્સિક ગેસીસ, અને એનાથી પર્યાવરણ આજુબાજુ દૂષિત થાય. બીજું ત્યાં પાણી, એ પાણીને દૂષિત કરે, કારણ કે જે એમની ફેક્ટરીમાંથી જે પણ પાણી નીકળે છે એ ક્યાં જાય છે, સુએજની અંદર જાય છે. તો એ પાણીને પણ ઘણી બધી જગ્યાએ તો આપણે જોઈએ છે નદીઓની અંદર ડાયરેક્ટ એ પાણીને છોડી દેવામાં આવે છે મોટાભાગે. આપણે સાબરમતી અમદાવાદનું છે, બેસ્ટ એક્ઝામ્પલ છે એનું, કે સાબરમતીની અંદર કેટલું બધું ખરાબ પાણી જે કેમિકલ ફેક્ટરીઝનું જાય છે. તો એ બધી વસ્તુ શું કરે છે, એન્વાયરમેન્ટનું ડિગ્રેડેશન કરે છે. એટલે જે રીતે ઇકોનોમિક ડેવલપમેન્ટ, આર્થિક વિકાસ વધી રહ્યો છે, સાથે સાથે પર્યાવરણનું ડિગ્રેડેશન પણ વધી રહ્યું છે, પર્યાવરણનું વિઘટન પણ વધી રહ્યું છે. મેની ટાઈમ વી ફેસ અ ડાયરેક્ટ કોન્ફ્લિક્ટ બિટવીન ડેવલપમેન્ટ એક્ટિવિટી એન્ડ એન્વાયરમેન્ટ ક્વોલિટી. ઘણીવાર આપણે શું ડાયરેક્ટ રિલેશન, એકદમ એકબીજાની સાથે પ્રત્યક્ષ સંબંધ છે. શાનો પ્રત્યક્ષ સંબંધ છે, કે જ્યાં જ્યાં ડેવલપમેન્ટ એક્ટિવિટી થાય છે ત્યાં ત્યાં એન્વાયરમેન્ટ ક્વોલિટી બગડે છે. જ્યાં જ્યાં વિકાસના કામો ચાલુ છે ત્યાં ત્યાં પર્યાવરણની પરિસ્થિતિ બગડે છે. કઈ રીતે, આપણે અત્યારે જે એક્ઝામ્પલ જો, એ કોઈ કેમિકલ ફેક્ટરી આવે છે તો ફેક્ટરી આવશે એટલે એની અંદર કેટલું કે એ પ્રોફિટ થશે, જનરેટ થશે, એટલે દેશની જીડીપીની અંદર યોગદાન આપશે, એ કેટલા બધા લોકોને રોજગાર આપશે. પણ સાથે સાથે એ ખરાબ વાયુ વાતાવરણની અંદર રિલીઝ કરે છે એટલે ડાયરેક્ટ આજુબાજુનું પર્યાવરણને બગાડી દે છે. અને લોકોની જિંદગી, લોકોના શ્વાસની અંદર એ જાય છે ને લોકોની જિંદગીની સાથે કેટલી તકલીફ થાય છે, બરાબર છે. એટલે ડેવલપમેન્ટ એક્ટિવિટી અને એન્વાયરમેન્ટને ક્વોલિટી, પર્યાવરણની ક્વોલિટીને બધે એકદમ ડાયરેક્ટ સંબંધ છે, ડાયરેક્ટ રિલેશન છે, બરાબર છે. આ હું જોઉં છું અત્યારે, હું અમુક જગ્યાએ વિઝિટિંગમાં જાઉં છું એઝ અ ડૉક્ટર, અમુક કંપનીઝની અંદર. તો એ કંપનીની અંદર મને ખુદને અનુભવ થાય છે કેટલો બધો ટોક્સિક ગેસીસ એ વાતાવરણની અંદર રિલીઝ થાય છે. તો આ બધી વસ્તુઓ હવે એ ડેવલપમેન્ટ એક્ટિવિટીઝને આપણે સ્ટોપ નથી કરી શકવાના, પણ એ ડેવલપમેન્ટ એક્ટિવિટી અને એન્વાયરમેન્ટ ક્વોલિટીની એકબીજા સાથે કેવું છે, ડાયરેક્ટ સંબંધ છે, ડાયરેક્ટ આપણને સમજવા મળે છે. નાઇધર ફિઝિબલ ટુ સ્ટોપ ઓર કટલ ધ ડેવલપમેન્ટ પ્રોસેસ. હવે શું આ બધું કે પર્યાવરણને નુકસાન થાય છે તો શું તમે ડેવલપમેન્ટ એક્ટિવિટીઝને રોકી દેશો? ફિઝિબલ નથી એ. ડેવલપમેન્ટ એટલે જે આપણે વિકાસના કાર્યોને આપણે રોકી શકવાના નથી. વિકાસ હંમેશા સતત ચાલતો રહેવો જોઈએ. તો વિકાસના કાર્યોને તમે રોકી પણ નથી શકવાના, નોર ધ ડિગ્રેડિંગ ધ એન્વાયરમેન્ટ. અને સાથે સાથે તમે પણ પર્યાવરણને પણ બગડતા ના
બગડવા ના દઈ શકો. પર્યાવરણનું જે ડિગ્રેડેશન થાય છે, એન્વાયરમેન્ટનું ડિગ્રેડેશન થાય છે, એને પણ તમે બગડવા ના દઈ શકો. બરાબર છે. એટલે તમારે એવું કંઈક કરવું પડે કે જેના લીધે ડેવલપમેન્ટ પણ ચાલે રહે અને પર્યાવરણ પણ એને ડિગ્રેડેશન ના થાય, પર્યાવરણનું વિઘટન પણ ના થાય. કારણ કે પર્યાવરણનું જો વિઘટન થશે તો અવર વેરી સર્વાઈવલ, આપણા અસ્તિત્વને જોખમમાં આવી જશે. જે અત્યારે પર્યાવરણનો પ્રોબ્લેમ થાય છે એના લીધે ગ્લોબલ વોર્મિંગ થાય છે, આપણને ખબર છે. ક્લાઇમેટ ચેન્જ થઈ રહ્યો છે, જ્યાં જ્યાં જોઈએ ત્યાં ફોરેસ્ટ ફાયર લાગી રહી છે, બરાબર, જંગલોની અંદર આગ લાગે છે. ગ્લેશિયર એટલે મોટા મોટા હિમ આચ્છાદિત પ્રદેશો છે એમની અંદર બરફ પીગળવા લાગ્યો છે. સમુદ્ર વધી રહ્યો છે સપાટીની અંદર, સાયક્લોન ચક્રવાતો વધી રહ્યા છે. આ બધું કેમ છે? તો પર્યાવરણના ડિગ્રેડેશનના લીધે થઈ રહ્યું છે અને એના લીધે આપણા અસ્તિત્વને જોખમ આવી શકે છે. બરાબર છે. એટલે આપણે પર્યાવરણને બચાવવું જ પડશે, પણ સાથે સાથે આપણે ડેવલપમેન્ટ એક્ટિવિટીઝને આપણે રોકી ના શકીએ. તો ફિઝિબલ સ્ટ્રેટેજી ટુ એલિમિનેટ ધીસ કોન્ફ્લિક્ટ, તો આ પ્રકારનું જે કોન્ફ્લિક્ટ છે એને કઈ રીતે આપણે એક ફિઝિબલ સ્ટેપ, એક પ્રેક્ટિકલ સોલ્યુશન આપણે લાવવું પડે. એ પ્રેક્ટિકલ સોલ્યુશન કયું હોઈ શકે? તો જેનાથી આ કોન્ફ્લિક્ટ છે એ કોન્ફ્લિક્ટ મટી શકે અને વિચ કીડ લીડ ટુ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, અને જેના લીધે આપણે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ પણ થઈ શકે છે, ટકાઉ વિકાસ થઈ શકે. ટકાઉ વિકાસ કોને કહેવાય છે? ટકાઉ વિકાસ એટલે અત્યારની જનરેશન, અત્યારની પેઢી છે એમનો પણ વિકાસ થાય અને આવનારી પેઢીને પણ કોઈ નુકસાન ના થાય. બરાબર છે. આવનારી પેઢીને પણ કોઈ નુકસાન ના થાય. ગઈકાલે હું એક કંપનીની અંદર વિઝિટમાં હતો, ત્યાં મેં એક મસ્ત એકદમ કોટ જોયું હતું કે પ્રોટેક્ટ યોર એન્વાયરમેન્ટ ફોર યોર ચિલ્ડ્રન. તમે તમારું પર્યાવરણ છે તમારા આવનારી પેઢી, તમારા બાળકો માટે બચાવો. કેટલું બ્યુટીફુલ છે. પેલું ગાંધીજીનું કોટ છે ને કે બધાની નીડ માટે છે પણ કોઈની ગ્રીડ માટે, એને સાથે જ પુરવાર થાય છે આ વસ્તુ. એટલે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એને કહેવાય છે. ટકાઉ વિકાસ કોને કહેવાય છે? કે ટકાઉ વિકાસ કે આપણે આપણી આવનારી પેઢીને માટે પણ બચાવી રાખવાનું છે. તો આ વસ્તુની અંદર હવે આપણને આ લાગે કે આ તો એન્વાયરમેન્ટનું ઇન જનરલ ક્વેશ્ચન છે, બરાબર છે, અથવા તો ઇકોનોમીનું હશે કારણ કે ડેવલપમેન્ટની વાત કરે છે. પણ નહીં, આ પ્રકારની કેસ સ્ટડી યુપીએસસી એથિક્સમાં પૂછેલી છે. આ છે ને એન્વાયરમેન્ટ એથિક્સનો ક્વેશ્ચન છે. પર્યાવરણીય જે નૈતિકતા છે, એન્વાયરમેન્ટ એથિક્સ, એનો ક્વેશ્ચન છે, એની કેસ સ્ટડી છે. એટલે હવે તમને એવું લાગે કેસ સ્ટડીની અંદર તો કે સ્ટેક હોલ્ડરો એટલે હિતધારકો હોય, આની અંદર ક્યાં હિતધારકો છે? એ પણ જોઈએ આપણે. અહીંયા હિતધારકો છે આની અંદર, એ આપણે અહીંયા કાઢવાના છે. વિચારો તમે, કયા હિતધારકો અહીંયા હોઈ શકે છે? આપણે સમજીશું અહીંયા હિતધારકો કોણ છે. તો કે આપણે અહીંયા કોઈનું નામ તો આવ્યું નથી, તો કયા હિતધારકો હશે? તો કે સૌથી પહેલાં આપણે કોના ડિગ્રેડેશનની વાત કરીએ છીએ? એન્વાયરમેન્ટની ડિગ્રેડેશન, એ પર્યાવરણના વિઘટનની વાત કરીએ છીએ. પર્યાવરણ બગડી રહ્યું છે તો પર્યાવરણ પોતે કહે છે કે મને બચાવી રાખો. એટલે પર્યાવરણ પોતે જે એન્વાયરમેન્ટ છે એ પોતે એક હિતધારક છે. આ એન્વાયરમેન્ટ કોનું બગડી રહ્યું છે? અર્થ પરનું, પૃથ્વી પરનું એન્વાયરમેન્ટ બગડી રહ્યું છે. આપણે આજુબાજુ જ્યાં જ્યાં છે જોવો છો ત્યાં ડેવલપમેન્ટ એક્ટિવિટીઝ થાય છે અને આપણી પૃથ્વી છે, આપણે અર્થ છે એને નુકસાન કરી રહી છે. એટલે અર્થ, આપણી પૃથ્વી, આપણે ધરતી માતા જેને કહીએ છીએ, એ ધરતી માતા છે એ પોતે પણ એક સ્ટેક હોલ્ડર એટલે એક હિતધારક છે આમાં. હવે આ પર્યાવરણ બગડવાનું છે તો એનાથી નુકસાન કોને જવાનું છે? પર્યાવરણની સાથે સાથે નુકસાન માનવ જાતિનું થાય છે, આપણને નુકસાન થાય છે. એટલે મેનકાઇન્ડ પોતે એ હિતધારક છે. એટલે આની અંદર આપણે સ્ટેક હોલ્ડર લખવા હોય ને તો કે અર્થ એટલે પૃથ્વી, મેનકાઇન્ડ એટલે માણસો અથવા માનવ જાતિ, એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણ, એ છે એ ત્રણ હિતધારકો આની અંદર આપણને જોવા મળે છે. બરાબર છે. હવે આપણે આના પછી શું સમજીશું કે અહીંયા ડાયલેમા કયા છે, અહીંયા મૂંઝવણો શું છે એકચ્યુઅલમાં? એ મૂંઝવણોને આપણે સમજવાની છે, મૂંઝવણો આપણે આમાંથી કાઢવાની છે. બરાબર છે. અહીંયા મૂંઝવણો કઈ છે? તો કે આ એક તો ડિબેટ છે. શાની ડિબેટ છે? કે ડેવલપમેન્ટ કરવું કે પછી એન્વાયરમેન્ટને બચાવવું. એટલે ડિબેટ બિટવીન ડેવલપમેન્ટ એન્ડ એન્વાયરમેન્ટ. તો આ એક મૂંઝવણ છે. એટલે વિકાસ અને પર્યાવરણની જે ડિબેટ ચાલી આવે છે આ એક મૂંઝવણ છે. તો ડેવલપમેન્ટ વર્સિસ એન્વાયરમેન્ટ ડિબેટ. બીજું શું છે? તો સર્વાઈવલ વર્સિસ ગ્રીડ ઓફ મેનકાઇન્ડ. અહીંયા વાત કરીને કે પર્યાવરણનું ડિગ્રેડેશન, વિઘટન ચાલી રહ્યું તો આપણા સર્વાઈવલને, આપણા અસ્તિત્વને જોખમમાં મૂકી દે છે. અને આ પર્યાવરણનું વિઘટન કેમ થાય છે? તો માણસ એટલો બધો લોભી થઈ ગયો છે. આ ડેવલપમેન્ટ છે એ જરૂરી છે તમે, પણ બેફામ ડેવલપમેન્ટ, બેફામ વિકાસ ના ચાલે. જંગલો બધા આડેધડ તમે કાપી અને મોટી મોટી બહુમાળી ઇમારતો બનાવો તો એ ના ચાલે. સમજી વિચારીને આવનારી પેઢી માટે પણ તમારે પ્રોટેક્ટ કરી રાખવાનું છે.
એટલે માણસની લોભ લાલચ વધી ગઈ છે. તો સર્વાઈવલ વર્સિસ ગ્રીડ ઓફ મેનકાઇન્ડ, અસ્તિત્વ અને અસ્તિત્વની સામે માણસની લોભ લાલચ, આ પ્રકારની એક પણ એની અંદર એ ડાયલેમા રહેલો છે. તો આ બે ડાયલેમા, જે બે મૂંઝવણો છે, આપણને એને સોલ્વ કરવાની છે. બરાબર છે કે માણસનું અસ્તિત્વ અને ગ્રીડ ઓફ મેનકાઇન્ડ એટલે સામે એનો લોભ. આમનો આમ લોભ ચાલશે તો માણસનું અસ્તિત્વ જોખમમાં મુકાઈ જશે. આમનો આમ બેફામ ડેવલપમેન્ટ ચાલશે તો એન્વાયરમેન્ટ ડિગ્રેડ થતું રહેશે અને એની એ હંમેશા ડિબેટ ચાલતી રહેશે. તો હવે ક્વેશ્ચનમાં આપણને શું પૂછ્યું છે? ફિઝિબલ સ્ટ્રેટેજી કઈ છે આ કોન્ફ્લિક્ટને એલિમિનેટ કરવા માટે કરીને? આ ડાયલેમા છે એને સોલ્વ કરવા માટેની કઈ આપણી પાસે એક સ્ટ્રેટેજી છે અને જેનાથી સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એટલે ટકાઉ વિકાસ થઈ શકે છે. બરાબર છે. તો અહીંયા હવે આ આપણે સ્ટ્રેટેજી આપણી પાસે છે, એ સ્ટ્રેટેજી આપણે જોઈશું. પણ એના પહેલાં આપણે કેટલું કે આ સ્ટ્રેટેજી કારગર થઈ શકે છે કે નહીં, અને શું ડેવલપમેન્ટ અને એન્વાયરમેન્ટ સાથે સાથે ચાલી શકે છે કે નહીં, એ આપણે જોઈશું. તો કે ડેવલપમેન્ટ છે એ તમે લખવું પડે તમારા. આ જો જીએસનો ક્વેશ્ચન પણ હોત ને તો એની અંદર પણ તમે એન્વાયરમેન્ટ અને ડેવલપમેન્ટ બંનેને ઇગ્નોર ના કરી શકો, બંનેને તમારે બેલેન્સ રાખવા પડે. તો કે અહીંયા તમે લખી શકો છો ડેવલપમેન્ટ નેસેસરી એટલે વિકાસ જરૂરી છે, પણ વિકાસ શું છે? મલ્ટી ફેસ્ટ એવિલ, એટલે બહુ પેલા એના બહુ બધા ચહેરાઓ છે, એવિલ ચહેરાઓ છે. પર જે ડેવલપમેન્ટ વિકાસ છે એના બહુ દુષ્ટ ચહેરાઓ છે, એટલે વિકાસના લીધે બહુ બધી નેગેટિવ અસરો થાય છે એવું કહેવા માંગે છે. બરાબર છે, એવું કહેવા માંગે છે. તો ડેવલપમેન્ટ છે એ ડેવલપમેન્ટના લીધે ડિસ્ટ્રક્શન થઈ શકે છે, ડેવલપમેન્ટના લીધે નાશ થઈ શકે છે, વિનાશ થઈ શકે છે, પણ ડેવલપમેન્ટનાથી રિસ્ટ્રક્ચરિંગ ઓફ પ્લેનેટ પણ થઈ શકે છે. એટલે જે આપણું પ્લેનેટ છે, આપણી અર્થ છે, એની પુનઃરચના પણ થઈ શકે છે. હવે આપણે વિચારીએ પુનઃરચનાની વાત અહીંયા કેમ થઈ અને કઈ રીતે પુનઃરચના થઈ શકે છે? તો વિકાસના કામો હંમેશા આપણા પર્યાવરણને વિનાશ માટે જ નથી થતા. વિકાસના કામો છે માનવ જાતિની ભલાઈ માટે પણ થતા હોય છે, માનવ જાતની ભલાઈ માટે પણ થતા હોય છે. પર્યાવરણને વિનાશ માટે થાય છે, પર્યાવરણને બચાવવા માટે પણ થાય છે. એ જ માણસ જાતિ એ ડેવલપમેન્ટ એક્ટિવિટીઝ કરે છે, એટલે બહુ ટોક્સિક ગેસીસ વાતાવરણમાં નીકળે છે, પણ એ ટોક્સિક ગેસીસને ઓછા કરવા માટે કાર્બન સિક્વેસ્ટ્રેશનની પદ્ધતિ પણ આવે છે. એટલે માણસ પર્યાવરણનો વિનાશ પણ કરી શકે છે અને પર્યાવરણને બચાવી પણ શકે છે, એટલે રિસ્ટ્રક્ચરિંગ ઓફ પ્લેનેટ પણ કરી શકે છે. એટલે ડેવલપમેન્ટથી રિસ્ટ્રક્ચરિંગ ઓફ પ્લેનેટ પણ થઈ શકે છે. 2 સેન્ચુરી એગો લાઇટ વિધાઉટ વુડ, 2 સેન્ચુરી પહેલાં એટલે 200 વર્ષ પહેલાં, આજથી લગભગ આપણે વિચારી શકતા હતા કે લાકડા વગર, લાકડું બાળ્યા વગર પણ આપણે લાઇટ મળી શકે છે? આજે પોસિબલ છે ને. વિજ્ઞાને એટલી બધી પ્રગતિ કરી છે કે લાકડું બાળ્યા વગર પણ આપણે શું હોય, લાઇટને, વિદ્યુત ઉત્પાદન કરી શકીએ છીએ. વિન્ડ એનર્જી છે, સોલર એનર્જી છે, આપણે પાણીમાંથી આપણે ઉર્જા ઉત્પાદન, બરાબર છે. એટલે લાકડાને બાળ્યા વગર પણ આપણે ઉર્જાનું ઉત્પાદન કરી શકીએ છીએ. એટલે સાયન્સ છે, વિજ્ઞાન પાસે ઇન્ફિનિટ પ્રોબેબિલિટી છે, પોસિબિલિટી છે, અનંત શક્યતાઓ છે. એ શક્યતાઓ આપણે પર્યાવરણને બચાવવા માટે પણ કરી શકીએ છીએ. બરાબર છે. તો કે ટુડે એનું એક્ઝામ્પલ છે ટુડે ગ્રીન એનર્જી ટુ રિસ્ટોર એન્વાયરમેન્ટ. આપણે ગ્રીન એનર્જી, હરિત જે ઉર્જા છે એનો ઉપયોગ કરીએ છીએ ને. હરિત ઉર્જા એટલે કઈ ઉર્જા? આપણે રિન્યુએબલ એનર્જી, સૂર્ય ઉર્જા, સૌર ઉર્જા છે, પવન ઉર્જા છે, એ બધી તો હરિત ઉર્જાઓ છે. બીજી ગ્રીન એનર્જી છે. આ ગ્રીન એનર્જીનો ઉપયોગ અને એનાથી એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણ તો બચી જ રહ્યું છે ને, એ પર્યાવરણને બચાવવા માટે કરીએ છીએ. એનો મતલબ એવો થાય કે હા, આપણે અહીંયા જો પર્યાવરણને બચાવવું હોય તો ડેવલપમેન્ટ પ્રોસેસને રોકવાની જરૂરત નથી. પર્યાવરણ અને વિકાસ આ બંને એક સાથે સાથે ચાલી શકે છે. એન્વાયરમેન્ટ અને ડેવલપમેન્ટ એક સાથે સાથે ચાલી શકે છે. તો હવે એના માટેની આપણી સ્ટ્રેટેજી શું હોવી જોઈએ એ મેઇન ક્વેશ્ચન છે આપણો. બરાબર છે. તો કે સ્ટ્રેટેજી શું હોવી જોઈએ? તો આ સ્ટ્રેટેજીની અંદર કેટલાક શબ્દો ઉપયોગ કર્યા છે. જ્યાં એન્વાયરમેન્ટની કેસ સ્ટડી કોઈ પણ જગ્યાએ આવે છે પર્યાવરણના રિલેટેડ, તો એ કેસ સ્ટડીની અંદર આ અમુક શબ્દો છે એનો ખાસ ઉપયોગ કરવાનો ને કરવાનો જ તમારે. એનાથી તમને ડેફિનેટલી માર્ક્સ મળશે. આ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, ટકાઉ વિકાસ માટેના એ પગલાઓ કયા છે, કઈ સ્ટ્રેટેજી છે? તો પ્રિન્સિપલ ઓફ સ્ટેવર્ડશીપ, સ્ટેવર્ડશીપનો સિદ્ધાંત. સ્ટેવર્ડશીપ એટલે સંભાળ. આ સ્ટેવર્ડશીપનો સિદ્ધાંત છે, એ સિદ્ધાંત હંમેશા આપણે ધ્યાન રાખવાનું. સ્ટેવર્ડશીપ શું કહે છે કે આપણે આપણું પર્યાવરણ છે એ પર્યાવરણનું આપણે સંભાળ રાખવાની છે.
આપણે આપણા પર્યાવરણના સંભાળનારાઓ છે, આપણે કેરટેકર છીએ, જે ઘરે કઈ રીતે નાના બચ્ચાને માં અથવા તો પરિવારવાળા લોકો એને કેર કરતા હોય છે, એને સાચવતા હોય છે. તો આ પર્યાવરણ છે એ એવું છે, એને આપણે સાચવવાનું છે. એટલે સ્ટેવર્ડશીપનો સિદ્ધાંત અહીંયા લાગુ પાડી શકીએ છીએ, પર્ટિક્યુલરલી એન્વાયરમેન્ટ માટે. પછી ગાંધીજીનો ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત યાદ કરો. આપણે ટ્રસ્ટીશીપ આગળ ટર્મિનોલોજી કરતા હતા એમાં પણ ભણાવ્યું હતું. તો કે ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત એવું કહે છે કે આપણે બધા જ છીએ ને એ પર્યાવરણના ટ્રસ્ટી છીએ, અને એમાં જે વેલ્ધી લોકો, જેમની પાસે પૈસો વધારે છે, જે ધનાઢ્ય લોકો છે, એ ધનાઢ્ય લોકો છે એમને એવું માનવાનું કે તમે મેઇન ટ્રસ્ટી છો આ અર્થના, આ એન્વાયરમેન્ટના મેઇન ટ્રસ્ટી છો, અને તમારે ટ્રસ્ટી તરીકે તમારી વધારે જવાબદારી બને છે એન્વાયરમેન્ટને પ્રોટેક્ટ કરવાની. પેલો કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી CSRની અંદર 2% ફાળો જાય છે ને, તો એ આના માટેનું જ છે. આ ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત છે એમાંથી CSR આવ્યું છે. એટલે વેલ્ધી લોકો, જે ધનાઢ્ય લોકો છે દેશની અંદર, એમની વધારે પર્યાવરણને બચાવવા માટેની જવાબદારી બને. ત્રીજું છે એન્વાયરમેન્ટ એથિક્સ. એટલે પર્યાવરણની આપણે નૈતિકતા જો આમ માનીએ જીવનની અંદર, પર્યાવરણની નૈતિકતા લાવીએ તો આપણે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, ટકાઉ વિકાસ કરી શકીએ છીએ. એન્વાયરમેન્ટ એથિક્સ એટલે શું? તો કે આપણા મોરાલિટી પણ એ શાના માટે? પર્યાવરણને બચાવવા માટેની હોય, પર્યાવરણને પ્રોટેક્ટ કરવા માટેની. બરાબર છે? તો આ સ્ટ્રેટેજી આપણે અહીંયા અપનાવી. એના સિવાય શું હોઈ શકે? તો આપણે આઈડિયા ઓફ વસુધૈવ કુટુંબકમ, એટલે વિશ્વ એક પરિવાર છે, વર્લ્ડ ઇઝ વન ફેમિલી, વિશ્વ એક પરિવાર છે, એવી ભાવના આખા વિશ્વની અંદર આપણે જાગૃત કરવી જોઈએ. આ આઈડિયા આપવી જોઈએ, જેનાથી શું એ વિશ્વના જે દરેક દેશો છે એ બધા કોમન કન્સેન્સસ પર આવે, બધા સાથે મળી અને એક નિર્ણય લે પર્યાવરણને બચાવવા માટે. ક્લાઇમેટ ચેન્જ છે, આબોહવા પરિવર્તન થઈ રહ્યું છે, એને બચાવવા માટે કરીને સાથે મળીને બધા, વિશ્વ એક પરિવાર છે તો વિશ્વના દરેક ખૂણાને આપણે બચાવવાનું છે, એવો એ લોકો એ સાથે મળીને કોઈ નિર્ણય લે. જે રીતે આ રીતે વસુધૈવ કુટુંબકમના પ્રિન્સિપલથી કન્સેશન બન્યું, અને એના લીધે પેરિસ ક્લાઇમેટ ડીલ થઈ હતી. બરાબર છે? પેરિસની અંદર જે ડીલ થઈ હતી ને આબોહવા પરિવર્તનને બચાવવા માટે કરીને. તો આ આઈડિયા આપણે અપનાવવો જોઈએ. પછી અવેરનેસ, એટલે જાગૃતતા ફેલાવી જોઈએ. કોની અંદર? લોકોની અંદર જાગૃતતા. કઈ રીતે તમે? તો પરસ્યુએશન અને સોશિયલ ઇન્ફ્લુએન્સર્સ, આ બંને એટીટ્યુડની ટર્મ છે. પરસ્યુએશન એટલે બીજા લોકોને તમારે સમજાવવાના. શું સમજાવવાના છે? એમને સમજાવવાના છે, એમને કન્વિન્સ કરવાના છે કે તમારે પર્યાવરણને બચાવવાનું છે. અને સોશિયલ ઇન્ફ્લુઅન્સ એટલે સામાજિક પ્રભાવ, સમાજના લોકો દ્વારા એક પ્રભાવ લોકોની વચ્ચે ઉત્પન્ન કરવાનો છે, સમાજના લોકો દ્વારા પર્યાવરણને બચાવવા માટે. એટલે આ પ્રકારે પરસ્યુએશન અને સોશિયલ ઇન્ફ્લુઅન્સનો તમે ઉપયોગ કરી શકો. હવે એટીટ્યુડ ચેન્જ કરવાનો છે, વલણ બદલવાનું છે. ઘણી બધી ઇન્ડસ્ટ્રી એવું માનતી હોય છે એ લોકો ખૂબ બધું આમ પર્યાવરણને નુકસાન કરે છે, બરાબર છે, ટોક્સિક ગેસીસ વાતાવરણની અંદર રિલીઝ કરીને. તો એવી જે પણ ઇન્ડસ્ટ્રીઝ છે અથવા તો એવા જે દેશ છે એ માને છે કે પર્યાવરણને બચાવવી એમની જવાબદારી નથી. ધારો કે અમેરિકા કેવું નીકળી જાય છે જલ્દી, પણ પર્યાવરણની કોઈ પણ વાતો આવે છે એની અંદર. USA, જે ટ્રમ્પ આવે તો ડાયરેક્ટ એમાંથી નીકળી ગયા. તો એવા લોકોને અંદર એટીટ્યુડ ચેન્જ કરવાની જરૂર છે. એવી ઇન્ડસ્ટ્રી, જે ઉદ્યોગો છે એમની અંદર એટીટ્યુડ, એમનું વલણ ચેન્જ કરવાની જરૂર છે પર્યાવરણ પ્રત્યે પર્ટિક્યુલરલી. બરાબર છે? એમને એ શીખવાડવાની જરૂર છે કે કેટલાક દેશો છે, ધારો કે સ્કેન્ડિનેવિયનના કન્ટ્રી, ફિનલેન્ડ છે, સ્વીડન છે, એ બધા કન્ટ્રી કેવું જ કરે છે, પર્યાવરણને બચાવવા માટે કરીને દરેક વસ્તુ કરે છે. આપણે હંમેશા જે આપણા દેશમાંથી કેટલીક પ્રોડક્ટ છે ને એ આ સ્કેન્ડિનેવિયનના કન્ટ્રી છે ને, એ ફિનલેન્ડ ને સ્વીડન ને, તો એ બધાની અંદર આપણે અહીંયા એક્સપોર્ટ એટલે અહીંયાથી નિકાસ કરીએ છીએ. પણ એ બધી પ્રોડક્ટ છે ને, જો આપણે એવી ઇન્ડસ્ટ્રીમાંથી આવતી હોય, એવા ઉદ્યોગોમાંથી બનીને આવતી હોય કે જે બહુ પર્યાવરણનું નુકસાન કરે છે, તો પેલા લોકો ત્યાં છે ને એડિશનલ ટેક્સ લગાડે છે આપણી વસ્તુઓ પર. એટલા બધા એ લોકો અવેર છે. એટલે એ પ્રકારનું આપણે એટીટ્યુડ ચેન્જ કરાવવાની જરૂર છે આવી ઇન્ડસ્ટ્રીઝ અને આવા કન્ટ્રીઝ, આવા જે ડેવલપ નેશન છે એમની અંદર. આપણે ઇફેક્ટિવ બરાબર ઇમ્પ્લિમેન્ટેશન કરવાનું છે. શાનું? કેમ્પાનું. આ યાદ રાખો, કેમ્પા ફંડની. કે આ કેમ્પા ફંડ શાના માટે છું? તો કે આ એફોરેસ્ટેશન માટે છે, કમ્પેન્સેટરી એફોરેસ્ટેશન માટે છે. જો તમે કોઈ ઇન્ડસ્ટ્રી બનાવતા હોય અથવા તો કોઈ રોડ બનાવો છો તો ત્યાં આજુબાજુ પર્યાવરણનું નુકસાન કરો છો, તમે એ બાજુ કઈ વૃક્ષોને આમ કટાઈ કરો છો, તો એ તમારે ત્યાં એફોરેસ્ટેશન, ફરીથી વૃક્ષ વાવવા પડે. બરાબર છે? તમારે ફરીથી પ્લાન્ટેશન કરવું પડે. તો આ પ્રકારે તમારે ઇફેક્ટિવ ઇમ્પ્લિમેન્ટેશન કરાવવી જરૂર છે. અને આ લાસ્ટ છે કે રિડ્યુસ, રિસાયકલ, રિયુઝ. જે પણ વસ્તુનો આપણે ઉપયોગ કરીએ છીએ એમનો ઉપયોગ ઓછો કરો,
એટલે વધારે વધારે આપણે કન્ઝમ્પશન અત્યારે થાય છે ને, એ કન્ઝમ્પશન 2 જોડી કપડાની જરૂર હોય 10 જોડી ના લાવશો. એટલે રિડ્યુસ કરો, જે વસ્તુ છે થઈ શકે એને રિસાયકલ કરો ફરીથી, અને રીયુઝ ફરીથી થાય તો એનું રીયુઝ કરો. પાણી છે આપણે તાજું પાણી છે, બરાબર છે, ધારો કે એ કોઈ જગ્યાએ કપડાં ધોવ્યા છે, વાસણ ધોયા છે, એ બધા પાણીનું ફરીથી રીયુઝ થઈ શકતો હોય બીજી જગ્યાએ કોઈ પણ વોશરૂમમાં કે વગેરે, તો ફરીથી એનો રીયુઝ કરો, બરાબર છે. એટલે એ રીતે કરશો તો પર્યાવરણ બચશે, સાથે સાથે એડેપ્ટેશન અને મિટિગેશન કરવાની જરૂર છે આપણે, બરાબર છે. આ બધી વસ્તુની અંદર આપણે જે મોદી સાહેબે આપેલું ને મિશન લાઈફ વાળું, મિશન લાઈફની અંદર પણ એવું કહે છે કે આપણે ગાંધીજીની જેમ કે સાદું જીવન અને ઉચ્ચ વિચાર, એટલે સાદું જીવન જીવવાની જરૂર છે, બરાબર છે. તો એનાથી આપણું પર્યાવરણ એ બચશે અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ટકાઉ વિકાસ થશે. લાસ્ટમાં આપણે કન્ક્લુઝન આપતી વખતે યાદ રાખો, કન્ક્લુઝનની અંદર આપણે લખી શકીએ કે એકવીના એ કાર્ડિનલ વર્ચ્યુ આપેલા છે 4, આપણને ખબર છે. એ 4 વર્ચ્યુમાંથી એક છે ટેમ્પરન્સ. ટેમ્પરન્સ એ સંયમ રાખવાની જરૂર છે. આપણી ડિઝાયર્સ જે હોય છે ને, આપણી ઈચ્છાઓને કાબૂમાં રાખવાની જરૂર છે. બહુ વધારે ઈચ્છાઓ થાય છે તો બહુ વધારે ઈચ્છાઓ થાય છે એટલે આપણે બેફામ આપણે શું ડેવલપમેન્ટ એક્ટિવિટીઝની તરફ ભાગીએ છીએ અને પર્યાવરણનું નુકસાન કરીએ છીએ, બરાબર છે. એટલે આમાં આપણે ટેમ્પરન્સ એટલે આપણે સંયમ રાખવાની જરૂર છે. અને હંમેશા ગાંધીજીનું પેલું કોટ યાદ કરો કે અર્થ ઇઝ ફોર એવરીવન્સ નીડ, નોટ ફોર ગીડ. પૃથ્વી પર છે ને બધાની જરૂરિયાત માટે રહેલું છે, બધાની જરૂરિયાત માટે રહેલું છે, બરાબર છે, પણ કોઈની લાલચ માટે નથી, કોઈની લોભ માટે નથી. લોભ છે ને એ લોભ માટે નથી, બરાબર છે. એટલે આપણે લોભ કરવો નહીં, મધ્યમ માર્ગ અપનાવો આપણે હંમેશા, બરાબર છે, મિડલ પાથ અપનાવો અને આપણી ડિઝાયર પર છે એ કંટ્રોલ કરવો અને આપણે ટેમ્પરન્સ રાખવું, બરાબર છે. એટલે આ રીતે ડેવલપમેન્ટ અને એન્વાયરમેન્ટ સાથે સાથે ચાલી શકે છે, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ થઈ શકે છે. આ આપણે જે વસ્તુ છે એનો સારી રીતે ઉપયોગ આપણે આપણી કેસ સ્ટડીની અંદર કરીએ. આપણે કોઈ પણ જગ્યાએ ક્વેશ્ચન આવે તો એની અંદર પણ યુઝ કરીએ અને આ રીતે આપણે એથિક્સની કેસ સ્ટડીમાં આગળ વધતા રહીશું, બરાબર છે. તો આ આજે આપણી કેસ સ્ટડી અહીંયા ફિનિશ થાય છે, બરાબર છે. તમારો હમણાં સપોર્ટ વધી રહ્યો છે, બસ સપોર્ટ કરતા રહો. હું પ્યોર ગુજરાતી, મેં ગુજરાતીની અંદર તૈયારી કરી નથી, બરાબર છે. એટલે મારા માટે ઇંગ્લિશની અંદર આ લખવું વધારે મને આમ શું કે સારું લાગે છે, બરાબર. મારે એક્ઝામમાં પણ ઇંગ્લિશમાં લખવાનું છે એટલે હું થોડી ઇંગ્લિશમાં લખું છું. પણ આપણે હંમેશા યાદ રાખવું કે જરૂર નહીં કે અહીંયા ઇંગ્લિશમાં આપણે બધું મોટાભાગની વસ્તુ હું તમને સમજાવી દઉં છું, અને બાકી વસ્તુ જે મેઇન વર્ડ છે, ધારો કે સ્ટેવર્ડશીપનો મતલબ, ટ્રસ્ટીશીપનો મતલબ કે એન્વાયરમેન્ટ એથિક, તો એ બધાનો મતલબ હું તમને બોલતો હોઉં છું, બરાબર છે. તો એવા ઇમ્પોર્ટન્ટ શબ્દો છે એ બોલીએ છીએ, એમાંથી તમે એ સાઈડમાં લખી દો એનો ગુજરાતી અનુવાદ. બાકી શું મેટર કરે છે ઇંગ્લિશમાં કે ગુજરાતીમાં, વધારે આપણે છે સમજવું જરૂરી છે. અને એવા શબ્દો આપણને ટફ લાગે છે સર્ચ કરી લો, અથવા તો અહીંયા જે હું સમજાવું છું એ લખી દો. એટલે એવો આગ્રહ ના રાખશો કે હું ટોટલ ગુજરાતીમાં બધું લખી શકું, કારણ કે મેં પણ તૈયારી એમાં નથી કરી. ઘણી બધી જોડણીની ભૂલો થશે, ઘણી બધી ભૂલો, અને બીજું મારે એક્ઝામમાં પણ લખવા માટે પણ એ સારું નહીં રહે. પણ આપણે કન્ટેન્ટ અહીંયા બેસ્ટ મળશે, તમને સમજાવીશ બેસ્ટમાં બેસ્ટ. આના કરતાં પણ હું હજુ ટ્રાય કરું છું, હું અલગ અલગ વસ્તુ જે બેસ્ટ વિડીયો પણ જોઉં છું કે કેમ કોઈ વિડીયો વધારે ચાલે છે, એમની અંદર શું અલગ વસ્તુ છે કે જેનાથી એ લોકો, એટલે અલગ વસ્તુ કે જેનાથી આપણને શીખવાની અંદર ઇઝી થઈ શકે છે. તો હું જેનાથી વધારે તમને વધારે સારી રીતે એકદમ ઇઝીલી તમે શીખી જાઓ એ રીતે હું શીખવાડવાનો ટ્રાય કરીશ, બરાબર છે. તો તમે બસ આ રીતે સપોર્ટ કરતા રહો. થેન્ક યુ.